નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે। ખેલૈયાઓ પણ અનેરી મોજમાં આવી ચૂક્યા છે। તો બીજી તરફ ખાસ કરીને મહિલાઓને કોઈ હેરાનગતિ ન થાય અને કનડગત ન થાય તે માટે મોરબી પોલીસે પણ તૈયારી કરી લીધી છે। મોરબી જિલ્લા પોલીસની અલગ અલગ 9 જેટલી સી ટીમ મોરબીની દરેક નાની મોટી નવરાત્રિમાં નજર રાખી રહી છે અને ટ્રેડિશનલ લુકમાં મહિલા પોલીસ ચાંપતી નજર રાખી રહી છે। પાટીદાર નવરાત્રીમાં હાજર હતી। તે ટ્રેડિશનલ કપડામાં હાજર હતા એ લેડીઝોની સુરક્ષા માટે। અને તે કામ એનું છે ને, કોઈ લેડીઝને લેટ થાય, આ તે થાય ઘરે જવામાં, તો એ લોકોને સેફટી માટે એમને એક સારું કામ કર્યું છે। અને અમે પાટીદાર નવરાત્રીમાં રમવા આવી છીએ, તો ત્યાંનું અમે કામ અને તેનું મેનેજમેન્ટ બહુ સરસ છે। મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ રાહુલ ત્રિપાઠી સાહેબના નિશા હેઠળ મોરબીમાં કુલ 9 સી ટીમ કાર્યરત છે અને હાલે તમારી સુરક્ષા માટે અમે બધા આજે અહીંયા આવ્યા છીએ। સી ટીમ અત્યારે જે મેદાનમાં ઉતરી છે એના માટે એટલું જ કહેવાનું છે કે કોઈ પણ આવા તત્વો હોય સાવધાન રહેજો, ચેતીને રહેજો, કેમ કે અમે સિવિલ કપડામાં અને યુનિફોર્મ દરેક જગ્યાએ રહીશું। જાગૃતિબેન કાવત એ લોકો ટ્રેડિશનલ સી ટીમ વાળા ટ્રેડિશનલ ડ્રેસમાં અમારી સાથે રમવા આવ્યા હતા, પણ સારું હતું અને અમારી સલામતી માટે આવ્યા હતા, એટલે અમને મજા આવી એ લોકો સાથે રમવાની। ના બહુ જ સારું છે અને એ સલામતી છે અમારી મોરબી માટે। એમ પોલીસ સ્ટેશન વાળા બધા બહુ જ આમ સરસ એમ કામગીરી એમ સારી છે। એમ કોઈ દિવસ અમને કઈ વાંધો નથી આવ્યો અમે એકલા ઘરે જઈને તો પણ। નિમિષા પટેલ ખૂબ જ સરસ નવરાત્રીનું આયોજન કર્યું છે। દર વર્ષે જે રીતે કરે છે એનાથી દર વર્ષે સારામાંથી સારું આયોજન કરે છે અજયભાઈ લોરિયા અને સેવાયત સંપત્તિ ફાઉન્ડેશન, જે દર વર્ષે શહીદ પરિવારને પણ ફંડિંગ કરતું હોય છે। તો ક્યાંક ને ક્યાંક ઈ બાને આપણે પણ ડિસ્ટ્રીબ્યુટર થાય છે, જે પાસની ફી આવે છે, પેમેન્ટ કરીએ છીએ પાસનું, તો એના પ્રતિ આપણે પણ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રીબ્યુશન કરીએ છીએ। આમ આપણે કોન્ટ્રીબ્યુશન કરવા ના જઈએ। બીજી ખાસ વાત નવરાત્રીની એ છે કે મેડિકલ સુવિધા બધી અહીંયા હાજર છે અને પોલીસ કર્મીની સી ટીમની જે મહિલા છે, જે નવરાત્રીના ટ્રેડિશનલ કપડાની અંદર અહીંયા ગ્રાઉન્ડમાં વચ્ચે સતત કાર્યરત છે, તો એના કારણે પણ લેડીઝોને કદાચ એકલા આવવું હોય, અહીંયા રમવું હોય, તો એના માટે સેફટી પૂરેપૂરી ફીલ છે। આવવા જવામાં પણ કોઈ પણ જાતની તકલીફ નથી। ગ્રાઉન્ડ પણ ખૂબ જ મોટું ફાળવ્યું છે, તો ગ્રાઉન્ડમાં પણ રમવાની ખૂબ જ સરસ મજા આવે છે અને સિંગર પણ સારાથી સારા લાવ્યા છે। તો આવી જ રીતે આગળ આવતા વર્ષે પણ સારી એવી નવરાત્રીનું આયોજન થાય એ બદલ અજયભાઈ લોરિયાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને વર્ષો સુધી આવી જ રીતે સારાથી સારી નવરાત્રીનું આયોજન કરીએ એવી શુભેચ્છા। મોરબી જિલ્લાના એસપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબની સૂચનાથી મોરબી સી ટીમ 9 જેટલી સી ટીમ તૈયાર છે અત્યારે, અને મહિલાઓ જે રાસ ગરબા રમતી હોય તેમની સુરક્ષા માટે મહિલાઓની ટીમ કોન્સ્ટેબલ, જમાદાર, જેઓ પ્રાઇવેટ ડ્રેસમાં તેમજ પોતાના ડ્રેસમાં હાજર છે। 15 જેટલા લેડીઝ અને 3 અધિકારી છે, જેઓ મહિલાની સુરક્ષા માટે હાજર છે। ને દરેક ગરબીમાં અલગ અલગ ટીમો 9 જેટલી ટીમો છે, દરેક ગરબીમાં અલગ અલગ જગ્યાએ ફરશે અને મહિલાઓની સુરક્ષા કરશે। મહિલાઓ કોઈ અવાવું જગ્યાએ કે ક્યાંય ફસાઈ ગયા હોય તો 100 નંબર ઉપર ફોન કરશે, 188 ઉપર ફોન કરશે, તો દરેક જગ્યાએ અમારી ગાડી આવી જશે અને કંટ્રોલ રૂમમાં પણ ફોન કરી શકે છે। એ મહિલાઓની સુરક્ષા માટે અમે સદાય તત્પર અને કાર્યરત રહીએ છીએ। મોરબી જિલ્લા મોરબીના સીધા માર્ગદર્શન નીચે મોરબી જિલ્લાના તમામ વિસ્તારની અંદર સી ટીમ કાર્યરત છે। અત્યારે હાલ સી ટીમની અંદર અમારા જે જ કર્મચારી છે ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગમે ત્યારે ગમે તે જગ્યાએ જ્યાં માતાજીના ગરબા ગવાતા હશે તો વચ્ચે ગરબા પણ રમશે અને બધા જોડે ચાપતી નજર રાખશે બધા પર, જેથી કરીને ક્યારે પણ એવું લાગશે અજુગતું અઘટિત ઘટના ઘટી રહી છે તો તુરંત એ લોકોની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। હંમેશાને માટે અમારી પોલીસ તત્પર રહી છે અને તત્પર રહેશે। સી ટીમ નવતા અને દશેરાના દિવસે કાર્યરત છે। મોરબીની અંદર જ્યાં પણ જગ્યાએ એવું લાગશે તો અમારી સી ટીમને તરત જ મળી રહેશે। બીજું કહેવાનું એ છે કે અમારા પોલીસ અધિક્ષક સાહેબ મોરબી તરફથી તેમજ જિલ્લા પોલીસ તરફથી એક અપીલ કરવામાં આવે છે કે દરેક બહેનો, માતાઓ અને બાળાઓ જે ગરબા રમવા માટે આવે છે અથવા તો ગરબા રમીને ઘરે જાય છે અથવા તો ગરબા જોવા માટે આવે છે, તો ત્યાં ભીડભાડવાળા રસ્તાઓમાં પસંદ કરે, ગ્રુપમાં આવે, જવા માટે પણ ગ્રુપમાં જાય। જ્યારે પણ જરૂર પડે
તો શોર્ટકટ રસ્તો ન અપનાવે, ભીડવાળો રસ્તો અપનાવે અને પણ જ્યારે પણ જરૂર પડે તો તુરંત પોલીસનો હેલ્પ લઈ હેલ્પ નંબર પર ફોન કરશે. અમારી પોલીસ ત્યાં આવી જશે અને પૂરી હેલ્પથી અને તેના સહી જગ્યાએ ઘર પર પહોંચાડી દેશે. જય હિન્દ, જય ભારત. અહીંયા છે ને અજયભાઈ લોરિયા દ્વારા સરસ મજાની પાટીદાર નવરાત્રી થઈ છે. તેમાં એક એવી સુવિધા છે કે લેડીઝ એકલી આવી શકે છે અને જેન્ટ્સને આવતી એન્ટ્રીમાં પણ પાસ જોયા છે કે એની આઈ કાર્ડ જોઈ અને એન્ટ્રી થઈ છે. એની એન્ટ્રી થઈ છે, ત્યાં સુધી એન્ટ્રી થઈ નથી અને એક તિલક કરીને પછી એન્ટ્રી થઈ છે. એ એક સારામાં સારી સુવિધા છે. અને એક એવું છે કે સી ટીમ છે, એ છે ને ખાખી વર્દીમાં નહીં પણ સાદા કપડામાં રમીમાં રાઉન્ડ ફરે છે અને જોવે છે કે લેડીઝ સેફ્ટી છે કે નહીં. થેન્ક યુ. આ વર્ષે નહીં પણ આમ જોવા જઈએ તો અમે તો વર્ષોથી નવરાત્રી કરી. જે ગુજરાત પોલીસની કામગીરી છે ખરેખર જે દિલથી જે 9 વાગ્યાથી લઈને રાતના 3 વાગ્યા સુધી ખડે પગ ઉભી રહે છે, ત્યારે આ વર્ષે પણ જે રાજ્યના ગૃહપ્રધાન હર્ષભાઈ સંઘવીએ જે જાહેરાત કરી છે કે 5 વાગ્યા સુધી રમવાની છૂટ આપી છે, ત્યારે ખરેખર ગર્વની વાત કહેવાય. ત્યારે મોરબી પોલીસ નહીં પણ ગુજરાતની પોલીસ જે ખાનગી દેશના અતિ નવરાત્રીમાં જે ખૂણે ખૂણે જાય છે, ત્યારે આજે અમારી નવરાત્રીમાં પણ મને નહોતી ખબર કે આ પોલીસ છે એવી રીતે સી ટીમ અમારી નવરાત્રીમાં જોવા મળી રહી છે. ખરેખર મોરબી પોલીસ તેમજ ગુજરાત પોલીસનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું.